તો આજે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે અને તેમાં સૌથી મહત્વની બાબત છે કે રાજકોટથી જ્યાં કોંગ્રેસના હાલના સિટિંગ ધારાસભ્ય લલિત કગથરા કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી પોરબંદર લોકસભા સીટ લડવા માટેનો મને જે આદેશ કર્યો છે એ બદલ પાર્ટીના મોવડીઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે જ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આવતા તમામ આગેવાન અને કાર્યકર્તાઓએ જે મારા નામનું સજેશન કર્યું હતું અને મારી ઉપર વિશ્વાસ મૂકી મારું જે સિલેક્શન કરાવ્યું છે એ બદલ તમામ આગેવાનોનો કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોઈ પણ હરીફ ઉમેદવાર આવશે આસાનીથી હું લોકસભાની ચૂંટણી જીતવાનો છું। આ વિસ્તારના લોકો સાથે વર્ષોથી હું સંકળાયેલો છું। મારી કામ કરવાની પદ્ધતિથી આ વિસ્તારના લોકો જાણીતા છે। ઘણા તાલુકાઓનો પ્રવાસ સત્તાવાર નામની યાદી જાહેર થાય એ પહેલાં પણ મેં કરી લીધો છે અને લોકોનો પ્રેમ અને વિશ્વાસ મને મળે છે। મારો ઉત્સાહ એનાથી બેવડાણો છે અને પોરબંદર લોકસભાની બેઠક 1 લાખથી વધારે મતે જીતવામાં હું આશાવાદી છું। લલિતભાઈ કયા પ્રશ્નો લઈને લોકોની વચ્ચે જશે? આ વિસ્તારના મુખ્ય પ્રશ્ન ખેતીને લગતા પ્રશ્નો છે। ખેડૂતોના પાક વીમાનો પ્રશ્ન હોય, ખેડૂતોને સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવનો પ્રશ્ન હોય, દરિયા કિનારાના વિસ્તારોની અંદર મચ્છીમારોને યુપીએની સરકાર વખતે એમની જે બોટો પકડાણી હતી એ બોટો પરત આપવા માટેનું મનમોહન સિંહજીની સરકારે પ્રયત્ન કર્યો હતો ને એમાં એને સફળતા મળી હતી। એ પછી એનડીએની સરકારમાં ક્યારે પણ એક પણ બોટ પાછી આવી નથી। ફરીથી દેશની અંદર યુપીએનું શાસન આવવાનું છે, કોંગ્રેસનું શાસન આવવાનું છે અને જે લોકોની બોટો જે મચ્છીમારોની બોટો પકડાની છે બોટો પાકિસ્તાનથી પરત લઈ આવવા માટેનો મારો પહેલો પ્રયત્ન રહેશે। ખેડૂતોનો પાક વીમો પોષણક્ષમ ભાવોના પ્રશ્ને પણ જેમ હું 1 વર્ષથી સતત લડાઈ કરું છું એવી જ લડાઈ લોકસભાની અંદર જઈને પણ કરીશ અને આ વિસ્તારના જે કાંઈ પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો અંગે આવાજ ઉઠાવીશ અને પ્રશ્નોનો